સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે। ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ આ ફરિયાદ કરી છે। શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ સામે આ ફરિયાદ નોંધાવાઈ છે। દિલીપસિંહ ગોહિલ અને તેના ભાગીદાર કમલેશ દેત્રોજાએ સુખલીપુરાની જમીનો 1,45 લાખમાં સોદો કરી દસ્તાવેજ કર્યો। સોદા માટે 21 લાખ રોકડા ચૂકવાયા હતા। બાકીની રકમનો ચેક અપાયો હતો, જે ક્લિયર ન થતા શંકા ગઈ। દસ્તાવેજમાં લગાવેલા ફોટા પર શંકા જતા પરાક્રમસિંહ જાડેજાએ ખરાઈ કરતા મામલો સામે આવ્યો। દિલીપસિંહ અને કમલેશ દેત્રોજાએ કહ્યું કે તેમને પૈસાની જરૂર હોવાથી આવું કર્યું। પરાક્રમસિંહ જાડેજાએ ભાજપના નેતા દિલીપસિંહ ગોહિલ, કમલેશ દેત્રોજા અને અન્ય એક વ્યક્તિ સામે 21 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। સવા પોલીસે ફરિયાદ નોંધી દસ્તાવેજના ડોક્યુમેન્ટ્સ અને સબ રજિસ્ટ્રાર કચેરીનું વિડીયો રેકોર્ડિંગ મેળવવાની તજવીજ શરૂ કરી છે। જમીન ઉપર મેં મારા મેનેજરને મોકલી અને ત્યાં 2 ટ્રેક્ટર મોકલેલા ખેડવા માટે થઈ। ત્યારે બાજુની વ્યક્તિ, જે બાજુનો ખેડૂત પાડોશી છે, એ આવેલા કે બાપુ આ જમીન, મારા મેનેજરને પૂછ્યું કે આ જમીન કોણ ખેડે છે। ત્યારે એને મારું નામ આપ્યું કે પરાક્રમસિંહ જાડેજાએ આ જમીન ખરીદી છે અને એમના આ ટ્રેક્ટરો આવ્યા છે ને આ જમીન ખેડે છે। ત્યારે એ ભાઈએ વાત કરી કે આ જમીનમાં મેં પણ પૈસા આપેલા છે અને જમીન માલિકોએ અમને જમીન વેચવાનું પ્રોમિસ કર્યું હતું। એનો મને ફોન આવતો, મેં ફોન ઉપર વાતચીત કરી અને બીજે દિવસે રૂબરૂ બોલાવ્યા। રૂબરૂ મળતા મેં મારા ડોક્યુમેન્ટ બતાવ્યા કે આ દસ્તાવેજ કરેલા છે, તમારા ડોક્યુમેન્ટ હોય તો આપો। તો એને કીધું મેં દસ્તાવેજ નથી કર્યો, પણ આ લખાણ મને કરી દીધું છે ને આટલા પૈસા મેં ચૂકવા છે। મેં તરત જ તે જેની પાસેથી વચ્ચે રહી અને જેને જમીન મને આપેલી, દિલીપસિંહ અને કમલેશ, એ બંને જણાને બોલાવ્યા। એ બંનેએ કીધું કે હા, એની પાસેથી અમે જમીનના પૈસા લીધા હતા પણ ટાઈમે પૈસા નથી આપ્યા, એટલે અમે એને પરત પૈસા આપી દેવાના છીએ। 2 દિવસ પછી ફરીથી એની જ વાત આવી કે ભાઈ પૈસા પાછા નથી મળ્યા, કોઈ વાત આગળ નથી થઈ। ત્યારે મેં મારા મેનેજરને બોલાવી મેં કીધું કે ભાઈ હવે આવું કાંઈ બીજું તો નથી ને, આપણે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરો। તો ડોક્યુમેન્ટ વેરીફાઈ કરતા ડોક્યુમેન્ટ તો બધા ઓકે નીકળ્યા, પણ મારા મેનેજરે કીધું બાપુ આપણા ચેક આપેલા હજી બેંકમાં ચેક જમા થયા નથી। એટલે મેં બંનેને ફરીથી બોલાવી અને કીધું કે ભાઈ આ ચેક કેમ હજી જમા નથી થયા। ત્યારે એણે વાત કરી કે ભાઈ આ ચેક મોરબી કાકા રહે છે ને પૂછીને તમને 2 દિવસમાં કહી છે। મારી રીતે ઉલટ તપાસ કરતા બંને જણા પડી ભાંગ્યા અને બંને જણાએ કીધું કે આ અમારે પૈસાની જરૂરિયાત હતી એટલે અમે તમારી સાથે ચીટિંગ કર્યું છે। અને મને જેવું આ ધ્યાનમાં આવ્યું ભેગું તરત જ મેં પોલીસને મારી લેખિત ફરિયાદ આપી। પોલીસ ઓફિસે પણ એ દિલીપસિંહ પોતે હાજર હતા, ત્યાં ભેગા આવ્યા હતા। દિલીપસિંહે ત્યાં પણ સ્વીકાર્યું તો કે આ સાહેબ અમારાથી ભૂલ થઈ છે અને તાત્કાલિકના ધોરણે આ પૈસાની બધી વ્યવસ્થા કરી અને અમે જે જમીન માલિક છે ઓરિજિનલ એને અથવા બાપુને પૈસા પાછા આપી દઈશું। પોલીસે ફરિયાદ પછી બધે ડોક્યુમેન્ટ વેરીફાઈ કર્યા અને વેરીફાઈ કરતાં એમને પણ જાણવા મળ્યું કે દસ્તાવેજ કરનાર અને મૂળ માલિક બંનેના ફોટોગ્રાફરમાં ફેર છે, બંનેના બાકીના ડોક્યુમેન્ટમાં ફેર છે। એટલે એને તપાસ કરતાં અંતે જે બોગસ વ્યક્તિ અહીં આવી અને દસ્તાવેજ કરી ગયો તો દિલીપસિંહના અને કમલેશના કહેવાથી એને ગઈકાલે ધરપકડ પણ કરી લીધી છે। હાલમાં એ લોકઅપમાં છે, એની પોલીસ ઇન્કવાયરી પણ ચાલી રહી છે અને મને લાગે છે કે આની અંદર આવતા દિવસોમાં ઘણા બધા ઘટસ્ફોટ થવાની શક્યતાઓ પણ છે। આ ફર્સ્ટ હું માનું છું કે આ રીટા ભૂમાફિયા હોઈ શકે। ના ખબર નથી, એમની છેતરીને બોલાયેલા છે। તમને છેતરીને બોલાય? હા। શું કહીને બોલાય? ઘેરે આયા બોલાવા, ટ્રેક્ટર હું લોનમાં લાવ્યો હતા કે તમારે ટ્રેક્ટરની લોન માફ કરી દઉં, મારી જમીન હક, તમારો વાંધો નહીં આવે કશું, ગભરા છો ને એમ કરીને મને બોલાવી નહીં। તમને કોણે બોલાવ્યા? કમલેશભાઈ। બીજા ભાઈને ઓળખો છો? ના, બીજા નહીં ઓળખતો। કમલેશભાઈએ તમને? હા હા, કમલેશ। ના ના, નહીં તમને છેતરીને બોલાય? ના, ખબર નહીં સાહેબ।